તો ભાઈબંધુ આપણે આજ આવી ગયા છીએ હવે વસીમભાઈની ઓફિસ છે બરાબર. આ વસીમભાઈની ઓફિસ છે આજે વસીમભાઈ બરાબર અત્યારે આપણે વસીમભાઈની ઓફિસે છીએ ને લેવા આવ્યા છીએ. ક્યાં જવાનું પ્રોગ્રામ? હવે પાછું આપણે પ્રોગ્રામ કર્યો છે. અહીંયા આ જો દેખાય બાજુમાં જે મોબાઈલ આમ હા જોઈ લ્યો બરાબર. સબસ્ક્રાઈબર હજી 5 જ છે આપણે પાંચ કોઈ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબર નથી આપણે કરતા. બરાબર સબસ્ક્રાઈબ કરો આપણા ચેનલને ભાઈ વસીમભાઈ આપણા ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરો ને યાર થોડુંક શેર પણ કરો કે કંઈક મજા આવે કંઈક વિડીયો બનાવવાની કંઈક ઈચ્છા થાય એમ આમ સબસ્ક્રાઈબર જોઈને એમ ન થતી કે આપણે ઈચ્છા યાર. ભડકેશ્વર આપણે આવી ગયા છે ને વસીમભાઈ બનાવે છે માવો. વસીમભાઈ ભડકેશ્વર આવે એટલે સૌથી પહેલાં એનું એક જ કામ માવો બનાવવાનો. આવો બનાવો માવો ખાવા. બરાબર માવો બનાવો અને માવો ખાઓ અને આ માવો બને એટલે એક વસીમભાઈને કાંટો બાટો ચડે એટલે પછી મેળ પડે કે હા વિડીયોમાં આપણે આગળ ક્યાં જવું છે. પછી તમને દેખાય હજી સનસેટ થયો નથી. સનસેટમાં થોડો ટાઈમ ના કંઈક ભડકેશ્વર છે આપણે અહીંયા આવું કંઈક અહીંયા ફરવાનું છે. અત્યારે તો બધું બંધ છે. પાણી સુકો નીચે જઈને જોઈએ કચરા બચરા નજર આવે. અને બીજા નંબર આજે આપણે શું છે લક્ષ્મણ વિવાહ છે એટલે આજે બધું પબ્લિક થોડુંક અહીંયા ઓછું આવ્યું છે. બધા મંદિરે ગયા છે હાલમાં તો પણ બધું હજી વાર છે હજી સાંજે મેળ પડે અહીંયા. અત્યારે આપણે બસ આટલું કંઈક છે આવું ભડકેશ્વર છે. આગળ પછી દેખાડશો તમને ભડકેશ્વર મહાદેવનું મંદિર પણ. હમણાં તમે આ જોઈ લ્યો વસીમભાઈ માવો બનાવી લીધો છે બરાબર. હવે 2 દાણા મોકલાવો મારા વાલા. હવે એ 2 જણામાં તમને મોકલાવશે એટલે 5 સબસ્ક્રાઈબર છે એટલે 2 જણા કરશે એટલે માવો થાય પૂરો. પછી તે શું ખાશે? જો આ વિડીયોમાં એક સબસ્ક્રાઈબર નીચે કોમેન્ટ કરે ને મેં સબસ્ક્રાઈબ કર્યું એના ઘરે જઈને આપણે માવો થઈશું એટલામાં હોવું જોઈએ 30-60 કિલોમીટર અંદર. જો ભાઈ વસીમભાઈ કહી દીધું બરાબર. હવે તમે સાંભળી લેજો. સબસ્ક્રાઈબર નીચે લખવાનું છે તમારે કે ભાઈ મેં સબસ્ક્રાઈબ કર્યું છે દેન તમારું નામ લખવાનું છે કે આ નામ ને તમારું ગામનું નામ તમારા ગામનું નામ. આપણે અહીંયા આવીને તમને ને તમારી ઇન્સ્ટાથી થઈ જઈએ આપણે આવીને તમને કોન્ટેક્ટ કરો. આમાં નાનો જીવો તો શું કે મફતિયા ભાઈબંધ હવે આપણે આવી ગયા છીએ દ્વારકાની સૌથી પોપ્યુલર અને ફેમસ જગ્યાએ જે મહિનામાં એક જ વાર આવે છે જે આપણી 7 તારીખ બરાબર. આ આપણું કંઈક 7 તારીખ આવું અહીંયા બજાર ભરાણી છે 7 તારીખની જે દ્વારકાની લેંગ્વેજમાં 7 તારીખ કહેવાય છે. બાકી વધારે તમે જાઓ રાજકોટ છે જામનગર છે અમદાવાદ છે અહીંયા રવિવાર બજાર ભરાય છે. એવી રીતે અહીંયા 7 તારીખ ભરાય છે. મહિનામાં એક જ વાર ભરાય એ આવી રીતે કંઈક ભરાય છે. તો કે આપણે અંદર તો નથી જવું પણ તમને બહારેથી દેખાડી દઉં છું કે આવું કંઈ હોય છે. વસીમભાઈ આપણે જાય છે પદયાત્રા ઉપર બરાબર. હવે ગાડી ઉપરથી બહુ થઈ ગયો. હવે વસીમભાઈ આપણા પદયાત્રા પર હાલે છે જેની ઓલી જાય છે 4 ટાંગાવાળી 4 વ્હીલ બરાબર. જેમાં પેટ્રોલ લાગે ના ડીઝલ લાગે ના ઇલેક્ટ્રિક ચાર્જ લાગે કાંઈ ના લાગે. આ આપણું સામે લાઇટ હાઉસ સનસેટ પણ થાય છે. હજી સનસેટ થાય છે હજી વાર છે સનસેટને પણ ભીડ છે અહીંયા ટ્રાફિક જેવું છે આમ તમે જોઈ શકો છો. ફોટો સેશન ચાલુ છે અહીંયા. આ આપણું અહીંયા જે ગાયત્રી મંદિર કહે છે હા આપણું નાનકડું એવું બીચ. પ્રોપર સનસેટ થાય પછી કંઈક બતાવવાનું થાય. તો હવે આપણે નીકળીએ બીજી જગ્યાએ. ગોતીએ તમારા માટે બીજી સારી જગ્યા દ્વારકા મળી જતી હોય તો તમને દેખાડીએ. હવે પેટ્રોલ આપણે ભાગીએ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો ભાઈ. આ આપણે ગાડીમાં ભાઈ પેટ્રોલ ભરે છે બરાબર. વસીમ એમ કહે છે લાઈક તો કરો કમસે કમ. લાઈક કરો ભાઈ ને આપણા વિડીયોને શેર કરો યાર. આટલું તો થાય મફતનું છે બધું યાર. મફતની વસ્તુ કરવામાં તમને ક્યાં યાર કેમ આમ કરો યાર બરાબર. તો હવે આપણે નીકળીએ. તો હવે અત્યારે આપણે નીકળી ગયા છીએ બીજી લોકેશન ઉપર. ઠીક છે આ તમે જોઈ શકો છો આ સંસદનો માહોલ લાઇટ હાઉસ છે
ત્યાં છે શમશાન ચોકથી બધાને એકવાર જવાનું જ છે. હવે જગ્યા જોઈ લેજો, ઠીક છે. અને આ છે કાંઈ સમુદ્ર આપણો, સામે છે ટેમ્પલ, આ આખી બધા ગાડી હલાવે છે, બરાબર. અહીંયા આપણે દુકાન હતી, હવે જોઈ શકો છો તમે. આ કાંઈક વ્યૂ છે એનો, ઠંડો પીવાની સગવડ ફૂલ છે ત્યાં, બરાબર. આ છે ગોમતી ગાથા બાજુ, તમે જોઈ શકો છો. આ દ્વારકાધીશનું મંદિર છે સામે. આપણે જઈએ અત્યારે ગોમતી ઘાટ છે, અકીભાઈનું પ્લાન બદલ્યું છે. આ પાર્કિંગ ઝોન છે, અકીભાઈ પાર્કિંગ રાખશે ગાડીને. ત્યાંથી ડાયરેક્ટ એની સામે મોડો આવે છે, ઉદય તો જા. હા, આપણે આવી જાય ગોમતી ઘાટ બાજુ. આવી જાય તો ગોમતી ઘાટ બાજુ જોઈ શકો છો નજારો. આમ જાઓ તમે, વ્યૂ જાઓ તમે ખાલી. यहाँ मछली रोज બધા ખરાબ હોય છે, પુણ્યો કરે છે. यहाँ मछली જેવી શકો તમે. પાણી તો આ મચ્છી જોઈ શકો તમે. ઓહો, જાજી મચ્છી છે ભાઈ. નાખી દઉં પાણીમાં. આજે ટેસ્ટિંગ થઈ જાય, વોટર ટેસ્ટિંગ. કંપની પેલો સાચું બોલે ખબર પડી જાય ને. આ આપણું ગોમતી નદી, સામે બ્રિજ, જેને ઝૂલતો પુલ કહેવાય છે. આ બધું વેચાવો જો ભાઈ, બરાબર, બધું વેચાવું છે. આ ભાઈ વેચે છે, સસ્તું ને સારું. હું કે કાકા સારું ને? આનાથી આગળ જવાનું મનાય છે, ડેન્જર ઝોન છે ભાઈ. નીચે મનાય છે કા? આમ નથી ને, તો ભલે, તો આપણે જઈએ. તો હવે આગળ આપણે મેં તો કીધું આગળની ગાઈડ વસીમભાઈ કરશે, પણ વસીમભાઈ આગળ ગાઈડ કર્યું નહીં. અહીંથી આપણું દરિયો ચાલુ, અહીંથી ગોમતી નદી પૂરી થઈ અને દરિયો ચાલુ થયો, તેને કહેવાય છે સંગમ ઘાટ. એના પછી સંગમ ઘાટ આવી જાય છે. સામે જે છે બીચ છે, પણ હમણાં બંધ છે, ચાલીને જવાય એમ છે. બ્રિજ બંધ રાખ્યું છે એના કારણે પબ્લિક જાય છે ચાલીને. આપણા આખી ગોમતી નદી ભાઈ, ખાલી પાણીનો તમે ખાલી કલર જોઈ લો. હવે આપણે જઈએ કંઈક આગળ, જોઈએ હવે આગળ ક્યાં જવું છે. તો આપણે દ્વારકાનું સુદામા સેતુ બ્રિજ, જેને ઝૂલતો પુલ પણ કહેવાય છે, હમણાં બંધ રાખ્યું છે. કંઈક કારણ છે બંધ રાખવાનું, પણ એટલે બંધ રાખ્યું છે, જવાનું નથી. જેથી આ પુલ ચાલુ થાય ને તેની મજા આવે. તે દીનું લાઇટિંગ બાઇટિંગ તમે જોવો એટલે આમ અલગ જ આનંદ આવે. તો આગળની કાર્યવાહી વસીમભાઈ આપણે ગાઈડ કરશે. હવે ખબર નહીં વસીમભાઈ કેમ ગાઈડ કરે છે. એ જોઈ છે પાણી ઊંડું ના હોય તો એ જમ્પ મારીને ટ્રાય કરે તો બતાવે કે પાણી કેટલું ઊંડું છે. અંદર જાય આપણે તમને કહું કેટલા પાણી છે. જોઈ શકો બ્રિજની લંબાઈ જોઈ શકો છો.
અહીંયા ચાલો તો જાય એમ મજા આવતી હતી કંઈ ફરવાની. આવું કંઈક છે ના એનું ગ્રાઉન્ડ છે સામેથી દ્વારકાધીશની ધજા દેખાય છે ફરકતી હોય એ છે. દર્શન કરી લ્યો ધજાના ભાઈ. આ બાજુ નહીં મજા આવી. ને આ સામેની બજાર માર્કેટ. આવું કંઈક છે અને હવે અંધારું થવા ઉપર આવી ગયું છે. આપણે આપણા બ્લોગને કરશું એન્ડ. વસીમભાઈ કંઈક બોલવા માગે છે તો બોલતા હોય. બસ તમે ખાલી લાઈક સબસ્ક્રાઈબ કરજો તો આવા વિડીયો તમને મળતા રહેશે. હવે આ એવું કરશું આપણે વિડીયોને એન્ડ આપણે ખાસું માવો ને તો ભલે બીજા વિડીયો.